મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્ય અને પૂજાનું ખાસ મહત્ત્વ રહેલું હોય છે. ખાસ કરીને આ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થધામમાં પ્રભાસ તીર્થ ક્ષેત્ર એ અર્ક સ્થળ એટલે ભાસ્કર તીર્થ ક્ષેત્ર તરીકે પણ પ્રચલિત હતું અને અહીંયા સૂર્યપૂજાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ખાસ કરીને અહીંયા વિવિધ 12 સૂર્ય મંદિરો પણ આ પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવેલા હતા. અહીંયા વિશેષ સૂર્યપૂજાનું મહત્ત્વ રહેલું છે. આજે સોમનાથ મંદિરમાં પણ ભગવાન સૂર્યનું પૂજન કરવામાં આવ્યું. તેમજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના પ્રકલ્પમાં એક જે ગૌશાળાનો પ્રકલ્પ છે, ટ્રસ્ટ દ્વારા ગીર ગાયની ગૌશાળા અહીંયા કરવામાં આવેલી છે, જેમાં 175થી વધારે ગીર ગાયો ગૌશાળામાં છે. આજે ખાસ આ મકર સંક્રાંતિએ આ ગૌ પૂજન પણ કરવામાં આવ્યું. ખાસ કરીને આજે